આ છે ભક્તિ અને શાંતિનું પવિત્ર સ્થાન બગદાણા ધામ, જ્યાં સંત શિરોમણી શ્રી બાપા સીતારામની દિવ્ય છાયા આજે પણ અનુભવાય છે. ભક્તિ, શ્રદ્ધા અને શાંતિનો અદ્ભુત અનુભવ. તો ચાલો સૌ સાથે મળીને કરીએ બગદાણા ધામની પવિત્ર સફર. તો તમે પણ મારી સાથે જોડાઈને માણો આ ભક્તિમય સફર. તો ચાલો શરૂ કરીએ આજના દિવસની સફર. જય માતાજી મિત્રો, તમારું મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ એવું બજરંગદાસ બાપાનું મંદિરના દર્શન કરવા માટે, જે બગદાણામાં આવેલું છે. તો ચાલો મિત્રો તેના દર્શન કરીએ અને દર્શન કરી ધન્યતા અનુભવીએ. તો ચાલો મિત્રો મંદિર તરફ જઈએ. બાકી અત્યારે જો ઘણા બધા ભક્તો બાબા સીતારામના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. તો ચાલો આપણે પણ જઈએ અને દર્શનનો લાહો લઈએ. આપણે પહોંચી ગયા છીએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર, અને અહીં આવતા જ શાંતિપૂર્ણ વાતાવરણનો માહોલનો અનુભવ થાય તેવી આ જગ્યા છે. તો ચાલો મિત્રો અંદર જઈએ અને દર્શન કરી લઈએ. હવે આ છે ભાવનગરમાં આવેલું સુપ્રસિદ્ધ એવું બજરંગદાસ બાપાનું મંદિર. અને મિત્રો આ બાજુ થઈ રહી છે અત્યારે બપોરના સમયની આરતી. તો ચાલો તમે પણ આરતીનો લાહો લો અને હું પણ ત્યાં સુધી આરતીનો લાહો લઈ લઉં. આ છે બાપા સીતારામનું મુખ્ય મંદિર. અહીં રોજ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. મંદિરની આજુબાજુનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને શાંત લાગી રહ્યું છે, અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવે તેવું આ મંદિર છે. બગદાણાનું આ સ્થાન બાપા સીતારામનું પવિત્ર ધામ છે. અહીં તેમના જીવનની અનેક યાદો સંકળાયેલી છે. તો ચાલો મિત્રો અંદર જઈએ અને દર્શન કરી લઈએ. મિત્રો આ છે બગદાણામાં આવેલા બાપા સીતારામની વિશાળકાય મૂર્તિ. અહીં આવતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થાય તેવી આ જગ્યા છે. તો ચાલો તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં. મિત્રો બગદાણા ધામમાં બાપા સીતારામનું મંદિર 2 માળનું છે. તેમાં નીચેના ભાગે બાપા સીતારામના દર્શન કરી લીધા પછી આપણે ઉપરના ભાગે આવીશું. ત્યાં આપણને શ્રી રામ ભગવાનના પણ દર્શન થાય છે. તો ચાલો સૌ સાથે મળીને આપણે શ્રી રામ ભગવાનના પણ આપણે દર્શન કરી લઈએ. આ મંદિરનું સ્થાપત્ય પરંપરાગત રીતે ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. સુંદર ગુંબજ, નાજુક કોતરણીવાળા થાંભલા અને કલાત્મક શિલ્પો આ મંદિરની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે. વિશેષ કરીને મંદિરના પ્રાંગણની રચના એવી છે કે ભક્તોની શાંતિ અને આધ્યાત્મિક અનુભવ થાય તેવું આ મસ્ત મજાનું એવું સ્થળ છે. ફાઇનલી મિત્રો કરી લીધા બગદાણાના બાપા સીતારામના દર્શન. અને મિત્રો તમે આધ્યાત્મિક શાંતિની શોધ કરી રહ્યા તો આ મંદિર તમારા માટે બેસ્ટ છે. અહીં દર્શન કરીને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થયો. તો આવું છે કંઈક મંદિર. અને બાકી આજે છે તહેવારનો દિવસ હોવાથી ઘણા બધા ભક્તો પણ મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે. જોઈ શકો એનું વાતાવરણ પણ કેવું છે, મસ્ત. બાપાના દર્શન કરી લીધા પછી તેમના પ્રાગટ્યમાં જ આવેલું છે અહીં કાલ ભૈરવ દાદાનું મંદિર. તો ચાલો તેના પણ દર્શન કરી
અને એમના પણ આશીર્વાદ આપણે લઈ લઈએ. કાવડ ભૈરવ દાદાના દર્શન કરી લીધા પછી બાજુમાં જ આવેલું છે અન્નપૂર્ણા માતાનું મંદિર, અને તેના દર્શન કરવાથી એવી માન્યતા છે કે તમારા અન્નના ભંડાર હંમેશા ભર્યા રહે છે. મિત્રો, બગદાણામાં આવેલા બાપા સીતારામ મંદિર જેટલું પ્રખ્યાત છે એનું મેન કારણ હોય તો અહીંનું અન્નક્ષેત્ર છે. કારણ કે અહીં કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર સૌને સમાન રીતે અહીં ભોજન પીરસવામાં આવે છે. અને ગમે તેટલા માણસો હોય છતાં પણ અહીં ટેબલ પર બેસાડીને સંપૂર્ણ રીતે પ્રેમ ભાવપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. અને હજારો લોકો અહીં પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવતા હોય છે. તો ફાઇનલી મિત્રો, આવી હતી આજના દિવસની અમારી જર્ની. અને બાકી આજના મંદિરનો વિડીયો તમને ગમતો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય બાપા સીતારામ.